જન્માષ્ટમી 2024માં આજે મંગલ પ્રારંભ કરી ચૂક્યા છે. પ્રમુખ સ્થાને રહેલા જીતુભાઈ પરમાર અને વડીલ શ્રી કિશનભાઈ પરમારને આગેવાનીમાં રવાડીનું ભવ્ય આયોજન થાય છે. એમાં મટકી રસૈયાઓ મન મૂકીને મટકી ફોડે છે. ચાલો આજની માણીએ મટકી. જોઉં તો ખરા કેવા કાંગડાઓ સરસ મજાના ડાન્સથી લોકોને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. જોખમી કામ જો મટકી ફોડવું પણ ખૂબ આસાનીથી કરે છે. બહાદુર જવાનો છે આપણી પાસે. મુખમાં છે મોરલી, માથા પર એ જ મોર પંખ, માખણના એ જ પીંડા. આજે જરા રૂડો થઈ જાઓ. માં જશોદાનો કનૈયો આજે તો ગાંડો દૂર થયો છે બાપ. માંગરોળના બંને ભાઈઓ એવા સરસ મજાના જે રવાડીમાં ઉત્સુક અને ઉમંગથી ભરેલા જ હોય. પછી ભલે પડવાની રવાડી હોય કે આઠમની રવાડી, બંને મિત્રો વહેલી સવારે આવી અને મટકીને સુશોભિત કરે છે. એમના ડાન્સથી લોકોને આકર્ષણનું કેન્દ્ર પણ બનાવે છે. ગાયો પાડી ત્યારે બન્યો કનૈયા. આજે સૌને દૂધ, દહીં અને છાશ, માખણથી લબાલબ ભરી દે છે. હે દ્વારકાધીશ છે. ગોકુળમાં જે રમે છે વાસ, ગોપીઓને સંગ જે રમે છે રાસ, દેવકી યશોદા જેમની માતા, એવા અમારા કૃષ્ણ કનૈયાઓ. કૃષ્ણની મહિમા છે, કૃષ્ણનો અપાર પ્રેમ છે, કૃષ્ણની શ્રદ્ધા છે, કૃષ્ણથી શાસન એવી અમારી લીલી છમ ગાંડી ગીર છે. કૃષ્ણ જેમનું નામ છે, ગોકુળમાં તેમનું ધામ છે. આ શ્રી કૃષ્ણ છે જેમને આપણે હંમેશા નમન કરીને સવારે ઘરેથી નીકળીએ છીએ. જય દ્વારકાધીશ. રાધા કૃષ્ણનો પ્રેમ તો જુઓ સાહેબ, એક પણ ન થાય ને અલગ પણ ન થાય. રાધાને પણ પેલા કૃષ્ણએ કીધું હતું કે એમ હું તને થોડો આસાનીથી મળીશ, અને રાધા પણ હસતે હસતે કહે છે કે એમ તને ઠાકોર હું મેલીશ થોડી. વાહ, જય દ્વારકાધીશ.